ધોરણ 7 વિજ્ઞાન વનસ્પતિમાં પોષણ. બધા જ સજીવો માટે ખોરાક જરૂરી હોય છે. આપણે જે શીખી ગયા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો કહેવાય છે. આ ખોરાકના ઘટકો સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગો, તેમના સમારકામ તથા જૈવ ક્રિયાઓ માટે ઉર્જાની પ્રાપ્તિ માટે જરૂરી છે અને તેમને પોષક તત્વો કહેવામાં આવે છે. બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે. વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે, પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી. તેઓ તે વનસ્પતિ કે વનસ્પતિ ખાતા પ્રાણીઓમાંથી મેળવે છે. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત હોય છે. વનસ્પતિમાં પોષણના પ્રકારો. તો વનસ્પતિમાં પોષણ કઈ રીતે થાય છે? તો વનસ્પતિમાં પોષણ બે પ્રકારે જોવા મળે છે આપણને, જેમ કે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પોતે પ્રચલન કરી શકે નહીં, એટલે કે એક જગ્યાએથી એ બીજી જગ્યાએ જઈ શકે નહીં, પરંતુ વનસ્પતિ એ અન્ય પ્રાણીઓની જેમ લક્ષણો ધરાવે છે. વનસ્પતિ કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે અને એમનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક તૈયાર કરે છે. અને આ ખોરાક તૈયાર કરવા માટે તેમની આસપાસ કાચા પદાર્થો જેવા કે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો હાજર હોય છે. સજીવોને ખોરાક લેવાની જરૂર પડતી હોય છે. શા માટે? તો સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવ ક્રિયાઓ કરવા ઉર્જાની જરૂર પડતી હોય છે. એટલે કે એમના માટે આ પોષક તત્વો લેવાની ખૂબ જરૂર હોય છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહેવામાં આવે છે. સજીવો હોય કે પછી મનુષ્ય, વનસ્પતિ હોય કે અન્ય પ્રાણીઓ હોય, દરેક સજીવને ખોરાક ગ્રહણ કરવાની અને શરીરના અંગો દ્વારા ઉપયોગમાં લેવાની જે પ્રક્રિયા હોય છે એમને પોષણ કહેવામાં આવે છે. પોષણ વિશે જોઈએ તો પોષણના બે પ્રકાર છે. દરેક સજીવ બે રીતે પોષણ મેળવી શકે છે, જેવા કે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ કોને કહેવાય? કે જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવાય છે. તેથી વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, માટે વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે. જ્યારે પ્રાણી સહિત અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે, તેથી તેઓને પરાવલંબી કહેવાય છે. આપણને પ્રશ્ન એ ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાનું ક્યાં આવેલું હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક ભાગમાં બને? વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેમની આસપાસમાંથી કાચા પદાર્થો કેવી રીતે મેળવતા હશે? તો આપણે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા વિશે સમજીશું. તો વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ એ પોતાના જે મુખ્ય ભાગો છે, જેમ કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, કે જેમાં પર્ણ એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કહેવાય છે. તેથી
વનસ્પતિની આસપાસ રહેલા કાચા પદાર્થો એ પર્ણો સુધી પહોંચે છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણો સુધી થાય છે. વનસ્પતિ પર્ણોમાં આવેલા નાના નાના છિદ્રો વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે. આવા છિદ્રને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. પર્ણરંધ્ર એટલે કે વનસ્પતિમાં પર્ણોની એક અથવા બંને સપાટી ઉપર નાના છિદ્રો હોય છે, જેને પર્ણરંધ્ર કહેવાય છે. પર્ણરંધ્ર દ્વારા પ્રસરણની ક્રિયાથી શ્વસન વાયુઓનો વિનિમય થાય છે. પર્ણરંધ્રની બંને બાજુ રક્ષક કોષો આવેલા હોય છે. પર્ણરંધ્રના કાર્યો: બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી બહાર નિકાલ પામે છે. પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્ર દ્વારા વાત વિનિમય થાય છે. વાહિનીઓ નળીની જેમ મૂળ, કાંડ અને તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે, જેથી પોષક તત્વો પર્ણો સુધી પહોંચે છે. તેમને વાહિનીઓ કહેવામાં આવે છે. પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિતદ્રવ્ય ક્લોરોફિલ કહેવામાં આવે છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે પર્ણો જે છે એ પર્ણોની અંદર લીલું રંજક દ્રવ્ય એટલે કે હરિતદ્રવ્ય આવેલું હોય છે, જેને આપણે ક્લોરોફિલ પણ કહી શકીએ છીએ. તે પર્ણને સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે જે સૂર્યમાંથી નીકળતી જે ઉર્જા છે એ ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે હરિતદ્રવ્યનું કાર્ય શું? તો હરિતદ્રવ્ય જે છે એ સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ બને છે. આ ઉર્જા એટલે કે જે સૂર્ય ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થાય છે, જેથી તેને પ્રકાશ સંશ્લેષણ કહી શકાય છે. હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે ખૂબ જ આવશ્યક છે. આ પૃથ્વી પરની એક વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે, વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહી શકાય. પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બનાવી શકાય? ના, પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બનાવી શકાતો નથી. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર જ આધારિત હોય છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આ ઓક્સિજન ઉત્પન્ન થાય છે, જેથી પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે, જેને નીચે આપેલ પ્રક્રિયા દ્વારા આપણે દર્શાવી શકાય છે. તો પર્ણની અંદર કાર્બન ડાયોક્સાઇડ
અને પાણી જ્યારે ભેગા મળે છે ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં અને પર્ણમાં રહેલું હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ બને છે અને ઓક્સિજન મુક્ત થાય છે. અહીં તમે પર્ણરંધ્રની આકૃતિ જોઈ શકો છો કે જેમાં પર્ણમાં એક અથવા બંને સપાટી પર નાના છિદ્રો આવેલા હોય છે, જે તમે ચિત્રો દ્વારા જોઈ શકો છો. અને પર્ણરંધ્રમાં એમની ફરતે રક્ષક કોષો આવરિત થયેલા જોવા મળે છે. પર્ણરંધ્ર પ્રસરણની ક્રિયાથી શ્વસન વાયુઓનું વિનિમય દ્વારા થાય છે. પર્ણરંધ્ર જે છે એ પર્ણરંધ્રની જેમ જ મનુષ્યની ચામડીમાં પણ નાના નાના છિદ્રો આવેલા હોય છે. પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ પણ તમે અહીં જોઈ શકો છો. તો આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ પણ એક કાર્બોદિત પદાર્થ છે. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈશું. કુંડામાં ઉગાડેલા બે એક સરખા છોડ લો. એક છોડને અંધકારમાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. જે પ્રમાણે આપણે છોડના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરવાનું જે છે. હવે આપણે અંધકારમાં રાખેલો હતો તે પર્ણને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો અને તમારી નોટબુકમાં અવલોકન નોંધો. લીલા સિવાય અન્ય રંગના પર્ણો પણ હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યોનું વધુ પ્રમાણ લીલા રંગને ઢાંકી દે છે. આ પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. તમે ઘણીવાર અવારનવાર તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો. લીલ તરીકે ઓળખાતા સજીવોની વૃદ્ધિને કારણે સામાન્ય રીતે આવું બને છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે. લીલ પણ એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કઈ રીતે કરે છે? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે, જે આપણે હમણાં શીખી ગયા. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે જે નાઇટ્રોજન ધરાવે છે. વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? તે યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો હોય છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના આ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે. આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી પાડે છે. ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે. વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. કેટલીક વનસ્પતિ એવી પણ હોય છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભે છે.
તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે. અહીં આકૃતિમાં જુઓ, શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના જોવા મળે છે? જે અમરવેલ કહેવાય છે તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર આરોહણ કરે છે, એટલે કે જે વૃક્ષ પર એ ચડે છે, તે વૃક્ષ દ્વારા બનાવેલ ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવામાં આવે છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી જ લે છે. તેથી અમરવેલને આપણે પરોપજીવી કહી શકીએ. તમે એવી વનસ્પતિ પણ જોઈ છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? એવી થોડીક વનસ્પતિઓ કે જે કીટકોના શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. આશ્ચર્યજનક છે ને? આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઢાંકણ અને કળશ દર્શાવતો કળશ પર્ણ તમને જોવા મળે છે. કળશ કે જગ જેવી રચના એ પર્ણનો રૂપાંતરિત ભાગ હોય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશમાં નીચેની તરફ વળેલી વાડ જેવી રચના આવેલી હોય છે. જ્યારે કીટક કળશમાં અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને સપડાયેલ કીટક વાડમાં ફસાઈ જાય છે. કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે. કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. મૃતોપજીવી. શું તમે ક્યારેક શાક માર્કેટમાં ગયા છો અને ત્યાં મશરૂમના પેકેટ વેચાતા જોયા છે? તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર અથવા ભેજવાળી જમીનમાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ છે? તો ચાલો આપણે શોધીએ કે તેઓને જીવવા માટે કયા પ્રકારના પોષક તત્વો જરૂરી છે અને તેઓ તે ક્યાંથી મેળવે છે. અહીં તમે મશરૂમ જોઈ શકો છો અને સડેલા પદાર્થ પર ઉગેલ મશરૂમ પણ તમે અહીં જોઈ શકો છો. તો એના માટે આપણે એક પ્રવૃત્તિ અહીંયા જોઈએ. બ્રેડનો એક ટુકડો લઈ તેને પાણી વડે ભીનો કરો. તેને હૂંફાળી અને ભેજવાળી જગ્યા ઉપર 2 થી 3 દિવસ અથવા જ્યાં સુધી તેના ઉપર રૂંવાટી જેવા ધબ્બા ના દેખાય ત્યાં સુધી રાખો. આ ધબ્બાનો રંગ કેવો છે? આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર કે બિલોરી કાચ વડે પણ તમે જોઈ શકો છો. તમને બ્રેડના ટુકડા ઉપર રૂ જેવા તાંતણા જોવા મળે છે. આ સજીવોને ફૂગ કહેવામાં આવે છે. તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષે છે. આવા પ્રકારનું પોષણ કે જેમાં સજીવો મૃત અને સડી ગયેલા દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે તેને મૃતપોષી એટલે કે મૃતોપજીવી પોષણ કહેવાય છે. જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અથાણા, ચામડા, કપડાં કે અન્ય વસ્તુઓ કે જે ગરમ કે હૂંફાળી જગ્યા ઉપર લાંબા સમયથી પડી હોય તેની ઉપર ફૂગ ઉગે છે. વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ પણ કરે છે. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. આવા પ્રકારના સંબંધને સહજીવન કે સહભાગિતા કહેવાય છે. દાખલા તરીકે અમુક ફૂગ વનસ્પતિના મૂળ પણ
જોવા મળે છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. લાઇકેન જેવી વનસ્પતિઓમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે. જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? આપણે જાણીએ છીએ કે જ્યારે ખેડૂતો જે છે એકવાર પાક વાવી લે છે અને પછી એ પાકની ફેરબદલી કરે છે. તો સામાન્ય રીતે જ્યારે ખેડૂતો ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા હોય છે અને માળી બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા તમે જોયા હશો. તો આવું કેમ કરવામાં આવે છે? તો તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ છીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ. સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે અને તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. જ્યારે પણ જમીનની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને જરૂરી સ્વરૂપમાં પણ ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તેથી તે મોટે ભાગે કઠોળ વર્ગની વનસ્પતિઓ જેમ કે ચણા, વટાણા, મગ, વાલ તથા અન્ય કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને રહેવા માટે આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. મોટાભાગની દાળ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવાય છે. અહીં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતપોષી હોય છે. તેઓ પોતાનું શોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ હોય છે કારણ કે તેઓ ખોરાક માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે.